ગુડ મોર્નિંગ. ચાલો આપણે ગાણિતિક તર્કમાં જ ખૂબ જ અગત્યનો મુદ્દો વિધાનો કોઈ સત્ય છે કે નહીં તે સાબિત કરવા માટે ખૂબ ઉપયોગી હોય તેવી રીતો જોઈએ. સૌપ્રથમ જો પી તો ક્યુ પ્રકારના વિધાન હોય તેને સત્ય કેમ સાબિત કરવા, તો એમાં જુદી જુદી 3 રીત છે. રીત પહેલી પ્રત્યક્ષ પદ્ધતિ, એને ઘણા સીધી રીત પણ કહે છે. સીધી રીત એટલે જો પી તો ક્યુ છે એમાં પી સત્ય છે તેમ લઈ અને ક્યુ સત્ય છે તેમ સાબિત કરું. શું સીધી જ રીત કહેવાય? પી સત્ય છે તેમ ધારી લેવાનું અને ક્યુ સત્ય છે તેમ સાબિત કરવાનું. ત્યાર પછી બીજી છે સમાનાર્થી પ્રેરણની રીત. એટલે પી ઇમ્પ્લાઇડ ક્યુ, જો પી તો ક્યુ છે તેનું સમાનાર્થી પ્રેરણ આવું થાય. આમાં આપણે શું કીધું? પી સત્ય છે તેમ ધારી અને ક્યુ સત્ય છે તેમ સાબિત કર્યું. આમાં એવી જ રીત નિષેધ ક્યુ સત્ય છે તેમ ધારી અને નિષેધ પી સત્ય છે તેમ સાબિત કરવું. એટલે નિષેધ ક્યુ સત્ય છે એમ ધારી લેશો, નિષેધ ક્યુ સત્ય છે એટલે એમ પણ ધારી શકો કે ક્યુ અસત્ય છે. તેમ ધારી અને સાબિત કર્યો કે નિષેધ પી સત્ય છે એટલે કે પી અસત્ય છે. તો પણ આ પરિણામ સાબિત થયું હોય તો એને સમાનાર્થી જ આ પરિણામ છે એટલે કે આપણું પરિણામ સાબિત થયું કહેવાય. ત્રીજી રીત છે અનિષ્ટાપતિની રીત. ગણિતમાં ખૂબ અગત્યની રીત છે. ઘણા પરિણામો એવા હોય છે કે જે દેખીતી રીતે સત્ય હોય પણ એની સાબિતી છે એ થોડી ગૂંચવાળા ફેરી કે ખૂબ વ્યવહારુ સાબિતી એની આપવાની એક રીતની જરૂર પડે. જે એની ગાણિતિક રીતો હોય છે તે ખૂબ મોટી વધારે થઈ જાય. તો અનિષ્ટાપતિની રીત જો કે ગાણિતિક પદ્ધતિ જ છે, આ પરિણામ 100% સાચું છે કે આ રીતે પણ પરિણામ સાબિત કરી શકાય છે. જેમ કે તમે 10મા ધોરણમાં સાબિત કર્યું કે √2 અસમય સંખ્યા છે, સમય સંખ્યા નથી. 10મા ધોરણનું આ પરિણામ તમે જે સાબિત કર્યું એ શું સૌ પ્રથમ ધાર્યું હતું કે √2 તમે શું સાબિત કર્યું? √2 સમય સંખ્યા નથી. એને બદલે પહેલાં ધાર્યું કે ધારો કે √2 સમય સંખ્યા છે. સમય સંખ્યા છે એમ ધારી અને પછી એવા નિષ્કર્ષ પહોંચ્યા હતા કે આપણી ધારણા ખોટી છે. એટલે આ રીતમાં આપણે વિધાન પી સત્ય છે એમ સાબિત કરવામાં છે કે નહીં તે ચકાસવા પ્રથમ આપણે ધારીશું કે નિષેધ પી સત્ય છે. પી સત્ય છે કે નહીં તે ચકાસવા માટે હું ધારશું નિષેધ પી સત્ય છે. નિષેધ પી સત્ય એટલે કે પી અસત્ય છે તેમ ધારીશું. તેમ ધાર્યા પછી ગાણિતિક વિશ્લેષણ કરવાનું છે. જે પરિણામો આપ્યા છે એના ઉપરથી જ વિશ્લેષણ કરીને આપણે એવા નિષ્કર્ષ પર પહોંચીશું કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી એટલે કે આપણે જે ધાર્યું છે નિષેધ પી સત્ય છે એ ખોટું છે. વિધાન આપેલ વિધાન પી છે એ સત્ય છે. ઓકે, તો આ સરસ મજાની 3 રીતો છે. ત્યાર પછી હવે એની સાબિતી માટે જોતા જઈએ એક પછી એક રીત. સૌપ્રથમ પહેલો દાખલો છે. આપેલ વિધાન છે જો કોઈ વિધાન કોઈ વાસ્તવિક સંખ્યા x માટે x³ + 4x = 0 હોય તો x 0 જ હોય. x³ + 4x = 0 હોય તો x બરાબર 0 થાય. તો જુદી જુદી રીતો એ સાબિત કરવાનું કીધું છે. સૌ પ્રથમ પહેલી રીત છે પ્રત્યક્ષ પદ્ધતિથી. તો અહીંયા આપણે સૌ પ્રથમ વિધાન ઘટક વિધાનો લખી નાખીએ. ઘટક વિધાનો ક્યાં થશે? જો પછી આપેલું છે એ એક વિધાન તો પછી આપેલું છે એ બીજું વિધાન. હવે પી આપ્યું છે તો આપણે આને ક્યુ વિધાન અને આર વિધાન એવું નામ આપી દઈએ છીએ. પી આપેલું વિધાન છે એટલે આપણે ઘટક વિધાનો. તો ક્યુ શું થશે? કોઈક વાસ્તવિક સંખ્યા એક માટે કોઈ વાસ્તવિક સંખ્યા x માટે x³ + 4x = 0 છે. અને બીજું વિધાન આર x = 0. જો અને તો પછી બે વિધાનોથી જોડાયેલા. ધારો કે પેલું વિધાન ક્યુ કીધું, બીજું આર કીધું. રીત પહેલી જોઈએ. રીત એક છે પ્રત્યક્ષ પદ્ધતિ. પ્રત્યક્ષ પદ્ધતિ એટલે સતાઈ લખું છું પી ઇમ્પ્લાઇડ ક્યુ. આના ઉપરથી જ યાદ રાખો પી ઇમ્પ્લાઇડ ક્યુ એટલે પી ઉપરથી ક્યુ સત્ય. હવે જો કે આપણે ક્યુને આર નામ આપ્યા છે તો આપણે હવે અહીંયા ક્યુ ઇમ્પ્લાઇડ આર એવી રીતે થશે. બરાબર, આપણને ક્યુ કીધું તો પછી છે ને આર ક્યુ ઇમ્પ્લાઇડ આર એટલે ક્યુ સત્ય છે એમ લઈ અને આર
સાબિત કરીશું સત્ય છે. તો ચાલો સાબિતીમાં સહેજ ધ્યાન રાખજો. બહુ સહેલી રીત છે, સીધી રીત જ કહેવાય છે. આ આપ્યું છે અને આ સાબિત કરવું છે. જનરલી સૌથી વધારે આ રીતનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે. અહીં ક્યુ વિધાન આપ્યું છે. કોઈ વાસ્તવિક સંખ્યા એક્સ માટે x³ + 4x = 0 સત્ય છે એમ ધારીએ છીએ. ક્યુ સત્ય છે તેમ ધાર્યું. હવે આપણે આર સુધી પહોંચવાનું. આર એટલે x = 0 સુધી પહોંચવાનું છે. ઓકે, જનરલી આ જ રીત હોય. જે આપ્યું ત્યાંથી સાબિતી શરૂ કરતા હોય અને જે સાબિત કરવાનું એ સાબિત કરી દેતા હોય. એ સીધી રીત કહેવાય, પ્રત્યક્ષ રીત કહેવાય. હવે આમાંથી આપણે x કોમન લઈએ તો x² + 4 = 0. તેથી બેનો ગુણાકાર 0 છે તો આવું કહી શકીએ x = 0 અથવા x² + 4 = 0. આટલું બરાબર છે. હવે અહીં પાછું તમે જોશો ફરીથી તો x² + 4 = 0 શક્ય નથી. x² + 4 = 0 શક્ય નથી. શું કામ? તો x² છે એ કોઈ દિવસ ઋણ સંખ્યા ન હોય. એટલે 0 કે 0થી મોટી સંખ્યા +4 એટલે આ 0 થાય એ શક્ય નથી. હવે બેમાંથી એક છે એમાં આ 0 શક્ય નથી. તો શું અર્થ આવ્યો? x = 0. x = 0 એટલે કે આર સત્ય છે. તો શું q ઇમ્પ્લાઇડ આર સત્ય છે. q ઇમ્પ્લાઇડ આર એટલે કે આ જ વિધાન જે આપ્યું છે q ઇમ્પ્લાઇડ આર આપેલ વિધાન સત્ય. આ આપણે સાવ સહેલી અને ટૂંકી રીત છે. ઘણી વખત આ રીતની જરૂર પડે, સમાનાર્થી પ્રેરણની રીત. તો સમાનાર્થી પ્રેરણની રીતમાં પણ હજી જોઈ લઈએ. ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો. આ ફેસબુકમાં પણ લખી નાખજો. પછી આ સ્વાધ્યાય શરૂ કરજો. ઓકે, તો રીત 2 સમાનાર્થી પ્રેરણની રીત. એટલે કે નિષેધ Q થી શરૂ કરશું અને નિષેધ P સાબિત કરીશું. ચાલો ધારીએ છીએ. અહીં નિષેધ Q એટલે Q વિધાન આ છે. Q ને Q ઇમ્પ્લાઇડ આર છે. નિષેધ આર ઇમ્પ્લાઇડ નિષેધ Q એવું થશે. બરાબર? Q ઇમ્પ્લાઇડ આરનું નિષેધ એનું સમાનાર્થી પ્રેરણ શું થાય? ઉલટા કરીને નિષેધ કરવાના. નિષેધારથી શરૂ કરશું. નિષેધાર શું થશે? તો કે x ≠ 0. x = 0 સત્ય નથી. આર આવું છે. x = 0 થાય તો એનું નિષેધ થાય x = 0 સત્ય નથી. એટલે કે x ≠ 0. બરાબર? આમ લખો કે આ લખો, બે એક જ થયું. ત્યાર પછી હવે આપણે સાબિત કરવું છે નિષેધ Q. એટલે કે આ સાબિત નથી થતું, =0 નથી થતું. તો x 0 નથી તો x² પણ 0 ન થાય. x 0 નથી તો એનો વર્ગ 0 ન થાય. વર્ગ 0 નથી તો એમાં 4 ઉમેરો તો એ પણ 0 થતું નથી. અને આપણે એક પરિણામ કહીએ છીએ આ 2. 1 અને 2 પરથી 1 અને 2 0 નથી તો એનો ગુણાકાર પણ 0 ન થાય. 0 ક્યારે થાય ગુણાકાર? તો 2માંથી એક તો 0 ઓછામાં ઓછું હોવું જોઈએ. તેથી હવે ગુણાકાર કરી નાખો તો x³ + 4x ≠ 0. તેથી નિષેધ Q સત્ય છે. તેથી નિષેધ R ઇમ્પ્લાઇડ નિષેધ Q સત્ય છે. તેથી P ઇમ્પ્લાઇડ Q ઇમ્પ્લાઇડ P R સત્ય છે. સાવ સહેલી રીત છે. ફરીથી એક વખત સાબિતી જોતા જઈએ.
ફરીથી એક વખત કહેતા જાઓ અને પાછું રિપીટ કરીએ છીએ. આપેલું વિધાન ક્યુ ઇમ્પ્લાઇડ આર છે, એનું સમાનાર્થી પ્રેરણ એટલે ઉલટા કરો અને નિષેધ. આટલું ક્લિયર? તો સૌપ્રથમ નિષેધારથી શરૂ કરી. નિષેધાર એટલે શું છે? તો આર એક્સ નોટ ઇક્વલ ટુ 0. નિષેધાર થાય એનું એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 સત્ય નથી અથવા એક્સ નોટ ઇક્વલ ટુ 0 એવું થયું. હવે આપણે શું ક્યાં પહોંચવાનું છે? નિષેધ ક્યુ સુધી. આનું નિષેધ એટલે કે નોટ ઇક્વલ ટુ 0 સુધી પહોંચવાનું છે. તો એક્સ 0 નથી તો એક્સ સ્ક્વેર પણ 0 ન થાય. અહીંથી આપણે સ્ટેપ વિચારીને મૂકીએ છીએ. શું કામ? વર્ગ આપણે આ પદ સુધી આવવું છે. એક્સ સ્ક્વેર 0 નથી તો એક્સ સ્ક્વેર પ્લસ 4 પણ 0 નહીં થાય. અને નંબર 1 કહી દઈએ અને 2 કહી દઈએ. 1 અને 2 પરથી 2નો ગુણાકાર પણ 0 ન થાય. ગુણાકાર શું કામ કર્યો છે? તો આપણે આવા પદ સુધી પહોંચવું છે. એક 0 નથી, બીજું પદ 0 નથી, 2નો ગુણાકાર 0 નથી. ગુણાકાર તો આવો થશે. તો નિષેધ ક્યુ થયું, ક્યુનું નિષેધ. તેથી નિષેધ ક્યુ સત્ય છે. એટલે આપણને આવું મળ્યું. તેથી નિષેધ આર ઇમ્પ્લાઇડ નિષેધ ક્યુ સત્ય છે. એટલે કે ક્યુ ઇમ્પ્લાઇડ આર સત્ય છે. ક્યુ ઇમ્પ્લાઇડ આર એટલે કે આપેલ વિધાન સત્ય છે. ઓકે, સરસ રીત બીજી છે. ત્યાર પછી ત્રીજી રીત છે સમાનાર્થી પ્રેરણની રીત. સ્ક્રીનશોટ લઈ લો. અનિષ્ટાપતિની રીત. અનિષ્ટાપતિની રીત એટલે જે અહીંયા લખ્યું છે તે રીત. રીત 3 લઈએ. અનિષ્ટાપતિની રીત સરસ રીત છે. ધ્યાન રાખજો. રીત 3 અનિષ્ટાપતિની રીત. આ રીતમાં શું કરવાનું છે? સૌપ્રથમ જે વિધાન સત્ય છે એમ સાબિત કરવું હોય તો એના માટે પ્રથમ તો ઉલટું ધારી લેશું. એટલે પી સત્ય છે એમ સાબિત કરવા આપણે નિષેધ પી સત્ય છે એમ ધારી લેશું. એટલે કે આપેલું વિધાન ધારો કે નિષેધ પી સત્ય છે એટલે કે પી અસત્ય છે. આપેલું ધારવાનું છે, જે આપેલ વિધાન છે એનું. તેથી કોઈ વાસ્તવિક સંખ્યા માટે x માટે x³ + 4x બરાબર 0 છે અને x નોટ ઇક્વલ ટુ 0 છે. બરોબર? આપણે સાબિત કરવું છે કે આ 0 હોય તો આ 0 થાય. આપણે ધારી લીધું કે આ 0 હોય ને આ 0 નથી થતું, એવું ધાર્યું. હવે આનું વિશ્લેષણ કરીને એવા પરિણામ સુધી પહોંચવું છે કે પરસ્પર વિરોધાભાસ થાય, જે આપણને આગળ વધીએ એટલે દેખાશે. જેમ કે અહીંથી x કોમન લઈએ એટલે વધ્યું x² + 4 = 0 અને x નોટ ઇક્વલ ટુ 0. આ તો એમનેમ જ. અહીંયા બેનો ગુણાકાર 0 છે તો આવું કહી શકશો. x બરાબર 0, બેનો ગુણાકાર 0 એટલે પેલું 0 અથવા x² + 4 = 0 અને x નોટ ઇક્વલ ટુ 0. આ તો એમનેમ જ લેતા જઈએ. તેથી બેનો બેમાંથી એક 0 છે, એમાં આ 0 શક્ય નથી. અહીં x² + 4 કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે x² + 4 = 0 શક્ય નથી. એટલે નોટ ઇક્વલ ટુ 0 કહેવાય અથવા ઇક્વલ ટુ 0 સત્ય નથી અથવા શક્ય નથી. તેથી પહેલામાંથી x બરાબર 0 અને બીજામાંથી x નોટ ઇક્વલ ટુ 0. હવે વચ્ચે અને છે
એક્સ બરાબર 0 અને એક્સ બરાબર નોટ ઇક્વલ ટુ 0, જે વિરોધાભાસ છે. તેથી આપણી ધારણા નિષેધ પી સત્ય છે તે ખોટી છે. તેથી હવે એક લીટી લખી નાખજો. તેથી પી સત્ય છે, આપેલ વિધાન પી સત્ય છે. નિષેધ પી સત્ય છે તે ખોટું છે, એટલે કે પી સત્ય છે, એટલે કે આપેલું વિધાન સત્ય છે. છેલ્લી લીટી શું લખવાની ફરીથી? તેથી પી સત્ય છે એટલે કે આપેલું વિધાન સત્ય છે. ઓકે, તો સરસ રીતે છે. સૌ પ્રથમ અનિષ્ટ આપત્તિની રીતમાં આપણે સાબિત કરવું છે એ અસત્ય છે એમ ધારી લીધું, એટલે કે પી આપ્યું છે તો નિષેધ પી સત્ય છે, એટલે કે પી આપેલું વિધાન છે અસત્ય છે એમ ધાર્યું. અસત્ય છે એટલે કે આ ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો આપણે કીધું એક્સ નોટ ઇક્વલ ટુ 0. પછી હવે ગાણિતિક જ સ્ટેપ, અહીંથી ક્યાંય ભૂલ નથી, અહીંથી એક્સ કોમન લીધા એમાં પણ વાંધો નથી. પછી બેનો ગુણાકાર 0 છે તો પહેલું અથવા બીજું 0, એમાંય પણ કંઈ ગાણિતિક રીતે વાંધો નથી, એમાં પણ બીજું 0 નથી, એટલે એક્સ 0 અથવા એક્સ નોટ ઇક્વલ ટુ 0, જે વિરોધાભાસ મળ્યું. એકને એક દાખલામાં આવી રીતનો વિરોધાભાસ જોવા મળ્યો છે અને ગાણિતિક રીતે ક્યાંય ભૂલ નથી. તો ભૂલ ક્યાં આવી? તો કે ભૂલ અહીંયા ગણતરીમાં નથી, આપણી ધારણામાં જ ભૂલ છે. એટલે કે આપણી ધારણા છે એ ખોટી છે, વિધાન પી અસત્ય ધાર્યું એ ખોટું છે, એટલે કે આપેલું વિધાન સત્ય છે. ઓકે, તો સરસ મજાની આ રીત. હવે અનિષ્ટ આપત્તિની રીત જોઈએ. બીજો દાખલો, પ્રતિ ઉદાહરણની રીત, બીજો દાખલો. આ વિડીયો જે એક્ઝામ્પલ પહેલો અને 3 રીતે ગણ્યો અને હવે બીજો ગણશું. 2 વખત વિડીયો જોઈ લેવો, બરાબર બધાએ. કંઈક સાબિતીનો પ્રકાર જોઈએ છીએ કે આવી રીતે પરિણામો ગાણિતિક રીતે સાબિત કરી શકાય. જેમ કે પહેલો જ દાખલો હમણાં જોયો તો 3 ગાણિતિક રીત છે. એટલે આવી રીતના જ્યારે 3 દાખલા આવે જો તો પ્રકારના, તો તમે 3માંથી અનુકૂળ હોય કોઈ પણ એક રીતે સાબિત કરી શકો. બધું જ ગાણિતિક રીતે ઇક્વલ જ છે, કોઈ જ વાંધો નથી. હવે એક બીજા દાખલા માટે ખૂબ અગત્યની રીત, પ્રતિ ઉદાહરણની રીત. સૌ પ્રથમ તો પ્રતિ ઉદાહરણની રીત ક્યારે ઉપયોગ કરવો એ લખી નાખીએ, સમજી લઈએ, ત્યાર પછી પ્રતિ ઉદાહરણની રીત. આ પણ ગણિતમાં એટલી જરૂર પડશે હવે પછીથી, બરાબર છે. જ્યારે વિધાન અસત્ય હોય, અસત્ય છે તેમ સાબિત કરવા. જ્યારે વિધાન અસત્ય છે તેમ સાબિત કરવા આપેલ વિધાન અસત્ય બને તેવું કોઈ પણ માત્ર એક ઉદાહરણ પૂરતું છે. કોઈ વિધાન અસત્ય હોય એમ સાબિત કરવું હોય, જો કોઈ વિધાન અસત્ય છે તેમ સાબિત કરવું હોય તો આપેલ વિધાન અસત્ય બને તેવું કોઈ પણ માત્ર એક ઉદાહરણ, ગમે તે તમને અનુકૂળ આવે એવું એક ઉદાહરણ આપી દો એટલે વિધાન અસત્ય છે તેમ સાબિત થયું કહેવાય. અસત્ય છે એમ સાબિત કરવા માટે જ આ રીત ઉપયોગી છે. વિધાન અસત્ય છે તેમ સાબિત કરવા જ આ રીત ઉપયોગી છે. તેના માટે શું છે? આપેલ વિધાન
અસત્ય બને તેવું કોઈ પણ માત્ર એક ઉદાહરણ આપો. એથી વધારે આપવાની જરૂર નથી. તો એક્ઝામ્પલ હવે જોઈએ. પહેલાં આટલું ધ્યાનમાં રાખજો. વિધાન અસત્ય છે તેમ સાબિત કરવા, ત્યારે શબ્દ જ ભૂસી નાખીએ છીએ. વિધાન અસત્ય છે તે સાબિત કરવા જ આ રીત ઉપયોગી છે તેમ પણ ધ્યાનમાં રાખજો. અને એ સાબિત કરવા માટે જે વિધાન છે અસત્ય બને તેવું માત્ર એક ઉદાહરણ આપવાનું છે. હવે અહીંયા આપણે જોઈએ વિધાન પી. વિધાન પી નામ આપી દઈએ. શું આપેલું છે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ અને બી માટે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ અને બી માટે એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર, એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર સૂચિત કરે છે કે એ ઇઝ ઇક્વલ ટુ બી થાય. કોઈ પણ સંખ્યા માટે આવું હોય, એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર, બેના વર્ગ સરખા થાય તો એ બરાબર બી, એટલે કે બે સંખ્યા સરખી હોય. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા લ્યો, કોઈ પણ બે સંખ્યા, એના જો વર્ગ સરખા થતા હોય તો એ બે સંખ્યાઓ સરખી જ હોય. આ પરિણામ સાચું છે તો પરિણામ ખોટું છે. ઘણી સંખ્યાઓ એવી છે કે વર્ગ સરખા થતા હોય પણ સંખ્યા સરખી ન હોય. એવી કઈ કઈ સંખ્યા? વર્ગ સરખા થતા હોય પણ સંખ્યાઓ સરખી ન હોય એવી ઘણી બધી સંખ્યાઓ છે. જેમ કે એક ઉદાહરણ આપું, -1 અને 1 બેના વર્ગ સરખા છે પણ એનો અર્થ એવો ન થાય કે એ સંખ્યાઓ સરખી છે. બીજું ઉદાહરણ -2 અને 2 બેના વર્ગ સરખા થાય છે પરંતુ સંખ્યા સરખી નથી, એટલે પરિણામ ખોટું જ છે. ખોટું પરિણામ છે એ માટે સાબિત કરવા માટે એક જ ઉદાહરણ. આ પરિણામ આવી ત્રણમાંથી કોઈ રીતે સાબિત ન થઈ શકે. પરિણામ ખોટું છે, સાબિત ન થાય, એટલે ઉદાહરણ માત્ર આપવાનું છે. અહીં એ બરાબર અને બી બરાબર બે સંખ્યા લઈએ, કોઈ પણ તમે લઈ શકો છો. હું 1 ને -1 લઉં, અથવા 2 ને -2 લઉં, અથવા 3 અને -3 લઉં, કોઈ પણ સંખ્યા લે. એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 અને બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -3 નો સ્ક્વેર એટલે 9. તેથી એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર, પરંતુ એ નોટ ઇક્વલ ટુ બી. એ અને બી સરખા નથી, એના વર્ગ સરખા થયા. તેથી આપેલ વિધાન પી અસત્ય છે. આપેલ વિધાન પી એટલે અહીંયા જે નામ આપ્યું એ જ પી નામ જ એટલે આપી છે કે ફરીથી આખું વિધાન લખવું ન પડે. ખાલી પી કહી દે એટલે સમજાઈ ગયું કે આખું જ વિધાન. જેમ કે આપણે ગણિતમાં સમીકરણોના નંબર આપતા હોય, સમીકરણ 1 અને 2 પરથી, તો 1 અને 2 એટલે કે જે અહીંયા લખ્યા છે એ જ સમીકરણ, આમ લખીએ એટલે એ સમીકરણનો ઉલ્લેખ થઈ ગયો. એવું જ અહીંયા નામ પી એટલે જ આપીએ છીએ. વિધાનને નામ આપવાનો મેઇન અર્થ જ એ છે, પી ક્યુ આર કહેવાય. વિધાનને નામ આપીએ છીએ કે તો પછી જ્યારે જરૂર પડે ત્યારે માત્ર આટલું લખીએ. જેમ કે આ દાખલા મેં લખ્યું છે ક્યુ ઇમ્પ્લાઇડ આર સત્ય છે, એટલે ક્યુ ઇમ્પ્લાઇડ આર, તો ક્યુ આર અગાઉ નામ અપાઈ ગયા છે, એને અનુરૂપ જ જો ક્યુ તો આર એ થઈ ગયું છે. બરાબર છે? તો ત્યાર પછી હજુ આગળ વધીએ આપણે. સમાનાર્થી પ્રેરણની રીત, એટલે હજુ આ જ રીત, પ્રતિ ઉદાહરણની રીત ખાસ ધ્યાનમાં રાખજો. ક્યારે ઉપયોગ થાય? જ્યારે વિધાન અસત્ય છે તેમ સાબિત કરવા માટે. બરોબર છે? ત્યાર પછી ત્રીજો હવે લઈએ એક્ઝામ્પલ ત્રીજો. સમાનાર્થી પ્રેરણની રીતે નીચેનું વિધાન સત્ય છે તેમ સાબિત કરો. સમાનાર્થી પ્રેરણની રીતે અહીં પી આપેલું છે, આપેલ વિધાન. જો એક્સ પૂર્ણાંક હોય તો, જો એક્સ પૂર્ણાંક હોય તથા
એક્સ સ્ક્વેર યુગ્મ હોય તો એક્સ પણ યુગ્મ છે. તો ઘટક વિધાનો લખી નાખીએ. ક્યુ અને આર નામ આપી છે. શું કામે પી નામ રકમમાં આપણે આપેલું છે, તો આપણે જો પછીથી જે એક વિધાન આવે છે એને પી કહી દઈએ, સોરી ક્યુ કહી દઈએ, તો પછીથી આવે છે એને આર કહી દઈએ. તો એક્સ પૂર્ણાંક હોય તથા એક્સ સ્ક્વેર યુગ્મ છે અને એક્સ યુગ્મ છે, બરોબર. અને આર વિધાન કહી દીધું. સમાનાર્થી પ્રેરણની રીત, પેલા રીત લખી દો. સમાનાર્થી પ્રેરણ એટલે આપેલ વિધાન પી ક્યુ ઇમ્પ્લાઇડ આર છે, તો આપણે થશે નિષેધ આર ઇમ્પ્લાઇડ નિષેધ પી, બરોબર. આપેલ વિધાન છે ક્યુ ઇમ્પ્લાઇડ આર, ક્યુ ઇમ્પ્લાઇડ આર છે તો એનું સમાનાર્થી ઉલટું કર્યું અને નિષેધ. આટલું ક્લિયર. આ રીતે એટલે કે નિષેધારથી નિષેધાર સત્ય છે, ત્યાંથી શરૂ કરીએ. અહીં નિષેધાર, નિષેધાર શું થાય તો એક્સ યુગ્મ છે તે સત્ય નથી, એક્સ યુગ્મ છે તે સત્ય નથી. તેથી એક્સ અયુગ્મ છે, એક્સ યુગ્મ નથી, તેથી એક્સ અયુગ્મ છે. તેથી કોઈક પૂર્ણાંક એમ એવો મળે કે જેથી અયુગ્મ હોય એટલે શું થાય, કોઈ સંખ્યા એમ એવી મળે કે 2 વડે ગુણીને એક ઉમેરીએ, ટૂંકમાં અયુગ્મમાં એક ઉમેરીએ તો આ સંખ્યા અયુગ્મ જ હશે. એમ ગમે એ સંખ્યા એમ 2 વડે ગુણો એટલે યુગ્મ થઈ ગયા, યુગ્મમાં એક ઉમેરો તો અયુગ્મ છે. તો હવે આ નિષેધ આરથી શરૂ કર્યું. નિષેધ ક્યુ સાબિત કરવું છે, સોરી નિષેધ આર ઇમ્પ્લાઇડ નિષેધ ક્યુ, એટલે કે આ સત્ય નથી, એક્સ સ્ક્વેર યુગ્મ છે એ સત્ય નથી એમ સાબિત કરવું છે. તો હાલો એનો વર્ગ કરીએ. ખબર જ પડી જવી જોઈએ કે આ અહીંથી લીધું છે ને ઉલટું જવું છે. તો એક્સ સ્ક્વેર બરાબર 2m પ્લસ 1નો સ્ક્વેર વર્ગ કર્યો. વર્ગ કરીએ તો આવું થશે, એક્સ સ્ક્વેર બરાબર 4m સ્ક્વેર પ્લસ 4m પ્લસ 1. તેથી હજી લખીએ એક્સ સ્ક્વેર બરાબર, આ બે સંખ્યામાં બે પદ રહે એમાંથી 2 કોમન લઈ લઈએ. જોકે 4m કોમન નીકળે એમ છે, 2m કોમન નીકળે એમ છે. હું 2 જાણી જોઈને કોમન લઉં છું. 2m સ્ક્વેર પ્લસ 2m વધ્યા છે પ્લસ 1. તો આ કોઈ સંખ્યા છે એને ગુણ્યા 2 એટલે બેકી સંખ્યા, પ્લસ 1 એટલે, તેથી એક્સ સ્ક્વેર બેકી સંખ્યા પ્લસ 1. જો કોઈ પૂર્ણાંક હોય એને 2 વડે ગુણો તો બેકી સંખ્યા, બેકી સંખ્યામાં 1 ઉમેરીએ તો એકી સંખ્યા, એટલે એક્સ સ્ક્વેર બરાબર અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ શું કામે, પ્લસ 1 આવ્યું, બેકી સંખ્યામાં 1 ઉમેરેલા છે. 2 એટલે જ કોમન લીધા છે કે 2 ગુણ્યા કોઈ પૂર્ણાંક સંખ્યા હોય તો યુગ્મ સંખ્યા, બેકી સંખ્યા જ મળે. બેકી સંખ્યામાં 1 ઉમેરી એટલે અયુગ્મ છે. અયુગ્મ છે તો હવે શું એ સાબિત થયું કહેવાય. તેથી નિષેધ ક્યુ સત્ય છે. તેથી નિષેધ આરથી શરૂ કર્યું, નિષેધ આરથી નિષેધ પી, નિષેધ ક્યુ સત્ય છે. તેથી આપેલ વિધાન ક્યુ ઇમ્પ્લાઇડ પી સત્ય છે. ક્યુ ઇમ્પ્લાઇડ આર, સોરી નામ અહીંયા પી આપી દીધું છે એટલે આપણી મુશ્કેલીઓ જ વધારેલી છે. જો અહીંયા પી નામ ન આપ્યું હોત
તો આપણે પહેલાંને પી ને બીજાને ક્યુ કહી દઈએ તો આપણા જે રૂટીન સંકેતો છે એમાં ચાલે. પણ કાંઈ વાંધો નહીં, ક્યુ ને આર આપી દીધા છે તો પ્રત્યક્ષ રીત એવી થાય ક્યુ ઇમ્પ્લાઇડ આર. પ્રત્યક્ષ રીત તો શું થશે? પ્રત્યક્ષ રીત એટલે સીધી રીત ક્યુ ઇમ્પ્લાઇડ આર થાય. અને આપણે એનો સમાનાર્થી પ્રેરણ એટલે ઉલટું કરો અને નિષેધ કરો. નિષેધ ક્યુ ઇમ્પ્લાઇડ આર. ફરીથી આટલું આવડી ગયા પછી આવડી જવું જોઈએ નિષેધ આર એટલે કે આરનું નિષેધ લખી નાખો. અને છેલ્લે શું આવી જવું? નિષેધ ક્યુ એટલે કે આ યુગ્મ છે તો એને બદલે અયુગ્મ આવી જવું જોઈએ. ઓકે, તો સરસ મજાની રીતો છે આ બધી, થોડું સમજવા માટે જ તૈયાર કરીએ છીએ આ, બરાબર છે. બાકી એમસીક્યુની દ્રષ્ટિએ તો આ કોઈ એની મહત્ત્વ નથી, પણ કોઈ પણ ગાણિતિક પરિણામો હોય જો અને તોવાળા, તો આવી રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. આપણે આ ત્રણમાંથી કોઈ અનુકૂળ આવે એવી એક રીતનો ઉપયોગ કરીએ તો ગાણિતિક રીત તમારી સત્ય છે. અને એક પ્રતિ ઉદાહરણની રીતે જોઈ ગયા તો પ્રતિ ઉદાહરણમાં એવું છે કે વિધાન અસત્ય છે તેમ સાબિત કરવા માટે એ રીત ખૂબ ઉપયોગી, અને તેના માટે અસત્ય બને એવું એક જ માત્ર ઉદાહરણ તમારે વિચારીને આપવાનું છે. ચાલો તો હજુ આગળ વધીએ. ચોથો એક્ઝામ્પલ પ્રતિ ઉદાહરણની રીત છે. ચોથાનો પેલો આપેલ વિધાન પી. શું વિધાન આપ્યું છે? જો ત્રિકોણના બધા જ ખૂણા સમાન હોય તો તે ગુરુકોણ ત્રિકોણ છે. દેખીતું જ પરિણામ તો અસત્ય જ છે. બધા ખૂણા સમાન હોય તો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ થાય, કારણ કે બધા ખૂણા સમાન તો તેની બધી બાજુ સમાન, બધી બાજુ સમાન તો સમબાજુ ત્રિકોણ થાય. સમબાજુ ત્રિકોણમાં બધા ખૂણાના માપ સરખા ને 60 અંશ હોય છે, એટલે એક પણ ખૂણો છે એ 90થી મોટો ન આવે એટલે ગુરુકોણ ત્રિકોણ નથી. ગુરુકોણ ત્રિકોણ ક્યારે કહેવાય? જે ત્રિકોણના કોઈ એક ખૂણો 90 અંશ કરતાં મોટો હોય. કોઈ એક ખૂણો, બધા ખૂણા 90થી મોટા ન હોય, કોઈ એક ખૂણો 90થી મોટો હોય તો એ ગુરુકોણ ત્રિકોણ કહેવાય. ખોટું જ છે. તો ખોટું છે એ સાબિત કરવા માટે પ્રતિ ઉદાહરણની રીત ચાલે છે. ધારો કે ત્રિકોણના ખૂણાનું માપ x છે, તેથી x વત્તા x વત્તા x બરાબર 180, તેથી x બરાબર 60. તેથી ત્રિકોણના બધા ખૂણાના માપ 60 અંશ છે. તેથી ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ છે. તેથી ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ નથી. તેથી આપેલું વિધાન અસત્ય છે. ત્યાર પછીનું આગળ વધો, લખાઈ જશે હવે પછી કે તેથી ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ છે. સીધું જ લઈ શકો છો કે ધારો કે ત્રિકોણના બધા ખૂણાના માપ 60 અંશ છે, બરાબર છે. તેથી તેનો સરવાળો 180 થાય છે અને ત્રિકોણ લઘુકોણ છે. તેથી આ આપેલું વિધાન અસત્ય છે. આપેલ વિધાન પી સત્ય નથી. ત્યાર પછી બીજો દાખલો, આપેલ વિધાન ક્યુ. વિધાન ક્યુ આપ્યું છે. શું છે? x સમીકરણ x² - 1 બરાબર 0 ને 0 અને 2 ની વચ્ચે
એક પણ બીજ નથી. બીજ એટલે ઉકેલ કે છે કે આ સમીકરણને 0 અને 2 ની વચ્ચે એક પણ બીજ નથી. હવે બીજ એટલે કે સમીકરણનું સમાધાન કરતું એવું એક ઉદાહરણ લઈ લઈએ. અહીં x બરાબર 1 કે -1 પણ 1 લઈએ છીએ. 1 લેતા x છે એ 0 અને 2 ની વચ્ચે છે. આ લખાઈ ગયું છે. આમ ન લખવું તો ગુજરાતીમાં લખી શકો. x એ 0 અને 2 ની વચ્ચે છે. x એટલે લીધું છે x બરાબર 1 કે અહીંયા મૂકશો એટલે એનું સમાધાન થાય છે. હવે x બરાબર 1 એ x² - 1 બરાબર 0 નું સમાધાન કરે છે. તેથી x બરાબર 1 એ x² - 1 બરાબર 0 નું બીજ છે. સમાધાન કરે એ બીજ હોય. તેથી આપણી આપેલું વિધાન અસત્ય છે. કે 0 અને 2 વચ્ચે એક પણ બીજ નથી. તો આપણે x બરાબર 1 ઉદાહરણ લીધું છે. અહીં x બરાબર 60 લીધું છે. એમાં અહીં x બરાબર 1 લીધું. x બરાબર 1 લઈએ 0 થી 2 ની વચ્ચે આવી જાય છે ને આ સમીકરણનું સમાધાન કરે એટલે બીજે છે. આપણે તો માત્ર ઉદાહરણ આપવાનું હતું કે વિધાન અસત્ય રહે તો x બરાબર 1 માટે વિધાન અસત્ય રહે છે. તેથી આપેલું વિધાન અસત્ય છે. ઓકે, તો સરસ મજાના સ્વાધ્યાયના દાખલા છે. 4 સુધી કરી નાખો. 5મા એક્ઝામ્પલ સત્ય છે કે અસત્ય, મતલબ કે સત્ય છે કે મિથ્યા છે, તે હવે તમે વાંચી અને નક્કી કરી નાખજો. ત્યાર પછીના સ્વાધ્યાય હવે અહીંથી આગળ વધશે. ઓકે, થેન્ક યુ.